ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 11 ભારતનું ન્યાયતંત્ર ભાગ 2। આપણે ચર્ચા કરી અગાઉ કે સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, જિલ્લા અદાલત, ટ્રાયલ અદાલતો એ ભારતની અદાલતો છે। ન્યાયતંત્રનું મહત્ત્વ, સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ એ દિલ્હીમાં આવેલી છે। દીવાની અને ફોજદારી કોર્ટો સર્વોચ્ચ અદાલતની તાબા હેઠળની સહાયમાં કામ કરતી હોય છે। 28 જેટલા મુખ્ય ન્યાયાધીશો અને બીજા ન્યાયાધીશો, એક મુખ્ય ન્યાયમૂર્તિ અને 28 જેટલા અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવેલી હોય છે। એની લાયકાતો ભારતનો નાગરિક, ઓછામાં ઓછા 5 વર્ષની સેવા નીચલી અદાલતમાં, વડી અદાલતમાં અથવા વડી અદાલતમાં 10 વર્ષ સુધી વકીલાત, રાષ્ટ્રપતિના મત મુજબ નામાંકિત ન્યાયવિદ, પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી, 65 વર્ષ કરતાં વધુ ઉંમર ન હોવી જોઈએ અને એની સમયાવિધિ અને મહાઅભિયોગની ચર્ચા આપણે કરી। આજે આપણે ચર્ચા કરવાની છે સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્ર। સર્વોચ્ચ અદાલત દુનિયાની કોઈપણ સર્વોચ્ચ અદાલત કરતાં વિશેષ સત્તાઓ અને વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે। આ કાર્યક્ષેત્રને મૂળ ક્ષેત્રાધિકાર, વિવાદ ક્ષેત્રાધિકાર અને સલાહકારી ક્ષેત્રાધિકાર એમ 3 પ્રકારની અંદર વહેંચવામાં આવે છે। એમાં પહેલી ચર્ચા કરીએ આપણે મૂળ ક્ષેત્રાધિકાર। જ્યારે અદાલતને સૌપ્રથમ જે તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તેને મૂળ અધિકાર ક્ષેત્ર એટલે કે મૌલિક હકુમત કહેવામાં આવે છે અને કેસોનો નિર્ણય કરવાની સત્તા જે અન્ય કોઈ અદાલતો નથી તે સર્વોચ્ચ અદાલતને છે। આ અધિકાર ક્ષેત્રમાં પક્ષકારો હોવા જોઈએ જેમના વિવાદ નિરાકરણ કરવાની સત્તા ધરાવે છે। તો કયા કયા પક્ષકારો છે? સંઘ સરકાર અને કોઈ એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે વિવાદનું નિવારણ કરવાની સત્તા ધરાવે છે। 2, એક તરફ ભારત સરકાર અને એક તરફ તેથી વધુ રાજ્યો, બીજી તરફ એક કે તેથી વધુ અન્ય રાજ્યો વચ્ચેના મતભેદો કે તકરારો કે સંઘર્ષનો ઉકેલ લાવવાની સત્તા આપવામાં આવેલી છે। 3, 2 કે તેથી વધુ રાજ્યો વચ્ચે એટલે કે રાજ્યો વચ્ચેની તકરારો કે ઝઘડાઓના સંદર્ભમાં ચુકાદા આપવાની સંપૂર્ણ સત્તા ધરાવે છે। આમ મૂળ અધિકાર ક્ષેત્રની અંદર આ પ્રકારનું કામગીરી જોવા ધરાવતા હોય છે। આગળ, સર્વોચ્ચ અદાલતને સંઘ સરકારના કોઈપણ કાયદા કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપવાનો અધિકાર છે। આ અદાલતને નાગરિકના મૂળભૂત હકોના રક્ષણ અને જતન કરવાની સત્તા ઉપરાંત મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકમ, અધિકાર હુકમ કે પ્રતિબંધ હુકમ વગેરે બહાર પાડવાની પણ સત્તા આપવામાં આવેલી છે। રાજ્ય વચ્ચે કે રાજ્યો વચ્ચેના નદીના પાણીની વહેંચણી, ઉપયોગ બાબતના વિવાદો ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલતની હુકુમત બહાર છે। તે માટે અલગ પાણી ન્યાય પંચ ટ્રિબ્યુનલો ચુકાદા આપે છે। સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે, તે અન્યત્ર પડકારી શકાતા નથી અને તે બધા માટે શિરોમાન્ય પણ ગણવામાં આવે છે। 2, અપીલનું ક્ષેત્રાધિકાર એટલે કે વિવાદી અધિકાર ક્ષેત્ર। સર્વોચ્ચ અદાલતના વિવાદ અધિકાર ક્ષેત્રમાં 3 પ્રકારના વિવાદો જ અપીલ થઈ શકે છે। 1, બંધારણીય અર્થઘટનના કેસો, 2, દીવાની દાવા અંગેના કેસો, 3, ફોજદારી દાવાના કેસો। પહેલી વાત કરીએ આપણે કે ભારતમાં કોઈપણ વડી અદાલતના કોઈપણ દાવાના ચુકાદાઓમાં હુકમનામા તેમજ આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે વડી અદાલતે ચુકાદામાં એ પ્રકારનું પ્રમાણપત્ર આપેલ હોય કે કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનનો અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો હોય અને તે પ્રશ્નોનો ખોટી રીતે નિર્ણય અપાયેલો છે। એ કારણોસર નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે। જો કોઈ વડી અદાલત આવું પ્રમાણપત્ર ન આપે પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ચુકાદામાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સમાવિષ્ટ છે તો તે ખાસ પરવાનગી અપીલ માટે આપવાની સત્તા ધરાવે છે।
અલબત્ત અપીલમાં નવું કારણ ઉમેરી શકાતું નથી. કેસનો પક્ષકાર જ એ કારણોસર અપીલ કરી શકે છે કે પ્રશ્નોનો નિર્ણય વડી અદાલતમાં કે અન્ય અદાલતમાં ખોટી રીતે અપાયો છે. જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર તરીકે હોય તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. દીવાની કેસોમાં વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપક મહત્તા ધરાવે છે, તેમાં કાયદાના અર્થઘટનો પ્રશ્નનો મહત્વ સમાવિષ્ટ છે અને તે પ્રશ્નનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે, ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. કોઈપણ વડી અદાલતના 1 લાખથી વધુ રકમના દીવાની દાવાઓના ચુકાદા કે નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. એટલે કે કોઈપણ વડી અદાલતના કોઈપણ દાવા ચુકાદાઓ આખરી હુકમનામા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરે ત્યારે વડી અદાલત ચુકાદામાં એ પ્રકારનું પ્રમાણપત્ર આપેલું હોય કે કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનનો અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તે પ્રશ્નોની ખોટી રીતે નિર્ણય અપાયેલો છે. એ કારણોસર જ નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. ત્રીજી મુદ્દાની વાત કરીએ તો ફોજદારી કેસોમાં નીચલી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય પરંતુ વડી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે અપીલ થઈ શકે છે. વડી અદાલતે પોતાના તાબા હેઠળની નીચલી અદાલતોમાં કોઈ કેસ પોતાનો પાછો લઈને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય અને એવું પ્રમાણપત્ર આપેલ હોય કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટે યોગ્ય કેસ છે અને પુનર્વિચાર માટે યોગ્ય છે ત્યારે અપીલ થઈ શકે છે. સર્વોચ્ચ અદાલત પોતાને આપેલ ચુકાદાઓનું પોતે જ પુનરાવલોકન કરી શકે છે. અન્ય કોઈપણ અદાલતમાં ચાલતા કેસને પોતાની અદાલતમાં તબદીલ એટલે કે ટ્રાન્સફર કરી શકે છે. સંસદ કાયદા ઘડીને આ અદાલતોની સત્તામાં અધિકારોમાં વધારો પણ કરી શકે છે. એટલે નીચલી કોઈપણ કોર્ટમાં ચાલતો કેસ એટલે કે ફોજદારી કેસમાં નીચલી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય પરંતુ વડી અદાલતે આરોપીને મૃત્યુદંડ સજા ફરમાવી હોય ત્યારે અપીલ થઈ શકે છે. તો આવા બધા કેસોની અંદર આ સર્વોચ્ચ અદાલત એ પોતાની કામગીરી કરતા હોય છે. 3. સલાહ અધિકાર ક્ષેત્ર. જો રાષ્ટ્રપતિને અમુક ચોક્કસ બાબતો કે પ્રશ્નો જે કે અગત્યનો કાયદાકીય પ્રશ્ન અથવા જાહેર રીતને સ્પર્શતો કોઈ મુદ્દો હોય તેમાં સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનું યોગ્ય લાગે તો તે પ્રશ્ન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલી શકે છે. આ જોગવાઈ હેઠળ કાયદાનો પ્રશ્ન, હકીકતનો કોઈ પ્રશ્ન, બંધારણીય અર્થઘટનનો કોઈ પ્રશ્ન, કોઈ ખરડાની કાયદેસરતાને લગતા પ્રશ્નો પર રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ પણ મેળવી શકે છે. પરંતુ જો સર્વોચ્ચ અદાલતને વિચારણા હેઠળ મોકલેલ પ્રશ્ન પર વિચારણા કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત તે રાષ્ટ્રપતિને પરત પણ મોકલી શકે છે અને જો અભિપ્રાય કે સલાહ આપે તો તે સલાહ કે અભિપ્રાય રાષ્ટ્રપતિ માનવા માટે બંધન કરતા હોતા નથી. એટલે કે આ 3 ક્ષેત્રો થયા: મૂળ અધિકાર ક્ષેત્ર, વિવાદી અધિકાર ક્ષેત્ર અને સલાહ અધિકાર ક્ષેત્ર. છેલ્લો મુદ્દોની ચર્ચા કરીએ આપણે અન્ય સત્તાઓ કે સર્વોચ્ચ અદાલતને બીજી કઈ કઈ સત્તાઓ આપવામાં આવી છે. તો સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલ પોતાનો નિર્ણય કે ચુકાદાની પુનઃસમીક્ષા કરવાની સત્તા છે. સર્વોચ્ચ અદાલત અદાલતી તિરસ્કાર માટે સજા ફરમાવી શકે છે. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી પંચની ચૂંટણી વિષયક વિવાદ ઉકેલવાની સત્તા છે. નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ કરવા સંબંધમાં કારોબારીના કોઈ પગલાંને, કાયદાને, આદેશોને કે હુકમને જે બંધારણ સાથે સુસંગત નથી તેના આધારે તે હુકમોને ગેરબંધારણીય અને રદબાતલ કરવાની સત્તા પણ સર્વોચ્ચ અદાલત ધરાવે છે. એ સત્તા તેને બંધારણીય ઇલાજ હકના રક્ષણ હેઠળ બંધારણમાં સર્વોચ્ચ અદાલતને આપવામાં આવેલી છે. આમ સર્વોચ્ચ અદાલત એ બંધારણના અને નાગરિકોના હકના રક્ષક અને વાલી તરીકેની ફરજો અદા કરે છે. કારણ પરીક્ષામાં પૂછાય કે સર્વોચ્ચ અદાલત બંધારણના અને નાગરિકોના હકોના રક્ષક અને વાલી તરીકેની ફરજો અદા કરે છે
તો એના જવાબમાં આપણે આ રીતના લખીશું કે નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ કરવા માટે સંબંધમાં કારોબારી કોઈ પગલાંને, કાયદાને, આદેશોને કે હુકમને બંધારણ સાથે સુસંગત ન હોય તેના આધારે હુકમોને ગેરબંધારણીય અને રદબાતલ કરવાની સત્તા સર્વોચ્ચ અદાલત ધરાવે છે. એ સત્તા તેને બંધારણીય ઇલાજના હક હેઠળ બંધારણમાં સર્વોચ્ચ અદાલતને આપવામાં આવેલી છે. એટલે જ આ સર્વોચ્ચ અદાલત એ નાગરિકોના હકોના રક્ષક વાલી તરીકેની ફરજ અદા કરે છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આજે આપણે એટલી ચર્ચા કરી કે સર્વોચ્ચ અદાલત એના સત્તાઓ અને કાર્યક્ષેત્ર, જેની અંદર મૂળ ક્ષેત્રાધિકાર, વિવાદ ક્ષેત્રાધિકાર અને સલાહ ક્ષેત્રાધિકાર અને અન્ય સત્તાઓ જે સર્વોચ્ચ અદાલતને આપવામાં આવેલી છે, અને કારણો, ટૂંકા પ્રશ્નો વગેરે આપણે પણ આની અંદર ચર્ચા કરી લીધી છે. ભાગ 3ની અંદર આપણે જોઈશું નજીરી અદાલત, વડી અદાલતો, એની રચના, લાયકાતો, એના અધિકાર ક્ષેત્રો, એની આપણે ભાગ 3ની અંદર ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.